હેલો ફ્રેન્ડ, નમસ્કાર. એપિસોડ 3માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે લઈને આવે છે આપણે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો, જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્ન. એપિસોડ 8માં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો આગળ વધીએ. જો મિત્રો તમે એપિસોડ 1, 2, 3, 4 ના જોયા હોય તો સૌપ્રથમ જોઈ લેજો એટલે તરત ખ્યાલ આવે. ચલો આગળ વધીશું. એપિસોડ 5 અને એપિસોડ 6 મિત્રો ખાસ જોજો. આપણે 2021નું પેપર કંડક્ટર પેપર સોલ્યુશન કરાવેલ છે અને એપિસોડ 7 પણ ખાસ જોઈ લેજો, કારણ કે 2018 અને 21નું પેપર સોલ્યુશન કરાવેલ છે. આપણે 2018 અને 21માં પૂછાયેલ કંડક્ટરનું પેપર સોલ્યુશન કરાવેલ છે. તો ચલો આગળ વધીએ. અને જો તમે મિત્રો ચેનલમાં ના જોડાયા હોય તો આપણી ચેનલનું નામ છે, જે યુટ્યુબ પર સર્ચ કરીને જોડાઈ શકો છો, અને પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલ પણ જોડાઈ શકો છો. ટેલિગ્રામની લિંક આપણે યુટ્યુબ પર મૂકેલી જ છે. ચલો આગળ વધીશું. જીકેના પ્રશ્નો છે આજે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 1. અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? ઓપ્શન એ ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ, ઓપ્શન બી કસ્તુરભાઈ લાલભાઈ, ઓપ્શન સી રણછોડભાઈ રેટિયાવાળા, ઓપ્શન ડી ભોળાભાઈ પટેલ. તો પ્રશ્ન નંબર 1માં સાચો જવાબ છે મિત્રો આપણો એ ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ, જે અમદાવાદના પ્રથમ મેયર હતા. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 2. ભારતના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? ગુજરાતી મિત્રો. તો પ્રશ્ન જોઈશું. ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી મોરારજી દેસાઈ, ઓપ્શન સી ગુલઝારીલાલ નંદા, ઓપ્શન ડી વિઠ્ઠલભાઈ પટેલ. તો પ્રશ્ન 2માં સાચો જવાબ છે મિત્રો આપણો બી મોરારજી દેસાઈ. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 3. ભારતના સૌપ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? ઓપ્શન એ મોરારજી દેસાઈ, ઓપ્શન બી બળવંતરાય મહેતા, ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન ડી કનૈયાલાલ મુનશી. તો પ્રશ્ન 3માં સાચો જવાબ છે મિત્રો આપણો સી સરદાર વલ્લભભાઈ પટેલ, જે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. ચલો આગળ વધીશું. પ્રશ્ન 4. ભારતના સૌપ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી કોણ હતા? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી ગણેશ વાસુદેવ માવણકર, ઓપ્શન સી હરિલાલ ચેકણિયા, ઓપ્શન ડી ચંદુલાલ ત્રિવેદી. તો પ્રશ્ન 4માં સાચો જવાબ છે મિત્રો આપણો એ સરદાર વલ્લભભાઈ પટેલ, જે કેન્દ્રીય ગૃહમંત્રી હતા. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 5. લોકસભાના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ હરિલાલ કણિયા, ઓપ્શન બી ગણેશ વાસુદેવ માવણકર, ઓપ્શન સી મંગળદાસ પકવાસા, ઓપ્શન ડી વિઠ્ઠલભાઈ પટેલ. તો પ્રશ્ન 5માં સાચો જવાબ છે મિત્રો આપણો બી ગણેશ વાસુદેવ માવણકર. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 6. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? ઓપ્શન એ હરિલાલજી કણિયા, ઓપ્શન બી ચંદુલાલ ત્રિવેદી, ઓપ્શન સી ગણેશ માવળંકર, ઓપ્શન ડી મોરારજી દેસાઈ. તો પ્રશ્ન 6માં સાચો જવાબ છે મિત્રો એ હરિલાલજી કણિયા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 7. રાજ્યપાલ પદે નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? ઓપ્શન એ ડોક્ટર આઈજી પટેલ, ઓપ્શન બી ચંદુલાલ ત્રિવેદી અથવા મંગળદાસ પટેલ પકવાસા, ઓપ્શન સી ત્રિભુવનદાસ પટેલ, ઓપ્શન ડી સામ પિત્રોડા. તો પ્રશ્ન 7માં સાચો જવાબ છે મિત્રો આપણો બી ચંદુલાલ ત્રિવેદી પછી મંગળદાસ પકવાસા. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 8. બ્રિટિશ શાસન દરમિયાન કેન્દ્રીય ધારાસભામાં સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? ઓપ્શન એ વિઠ્ઠલભાઈ પટેલ, ઓપ્શન બી ફર્ડિનાન્ડજી મર્ઝબાન, ઓપ્શન સી રતનજી ફરામજી શેઠ, ઓપ્શન ડી દુર્ગારામ મહેતા. તો પ્રશ્ન નંબર 8માં સાચો જવાબ છે મિત્રો આપણો એ વિઠ્ઠલભાઈ પટેલ, કેન્દ્રીય ધારાસભામાં સૌપ્રથમ ગુજરાતી હતા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 9. સાંધ્યકોટ, આ સાંજ નથી મિત્રો, સાંધ્યકોટ છે. સાંધ્યકોટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી પંજાબ. તો પ્રશ્ન 9માં સાચો જવાબ છે મિત્રો આપણો બી ગુજરાત, પ્રથમ સાંધ્યકોટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય હતું. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 10. સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યાંથી થઈ હતી? ઓપ્શન એ અમદાવાદથી મુંબઈ, ઓપ્શન બી ઉત્તરાયણથી અંકલેશ્વર 1855, ઓપ્શન સી સુરતથી વડોદરા, ઓપ્શન ડી રાજકોટથી જામનગર,
તો પ્રશ્ન 10 માં સાચો જવાબ છે મિત્રો આપણો બી ઉત્તરાયણથી અંકલેશ્વર. તો મિત્રો મને જણાવજો સૌપ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત ક્યાંથી થઈ હતી એ મને કોમેન્ટમાં જણાવજો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 11. સૌપ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત ક્યાંથી થઈ હતી? ચલો આવી ગયો છે મિત્રો પ્રશ્ન. ઓપ્શન એ અમદાવાદથી મુંબઈ 1974. ઓપ્શન બી સુરતથી અમદાવાદ. ઓપ્શન સી વડોદરાથી સુરત. ઓપ્શન ડી રાજકોટથી અમદાવાદ. તો પ્રશ્ન 11 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ અમદાવાદથી મુંબઈ 1974. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 12. સૌપ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત કયા શહેરમાં થઈ હતી? ઓપ્શન એ સુરત. ઓપ્શન બી વડોદરા. ઓપ્શન સી અમદાવાદ 1897. ઓપ્શન ડી રાજકોટ. તો પ્રશ્ન 12 માં સાચો જવાબ છે મિત્રો આપણો સી અમદાવાદ 1897 ટેલિફોન સેવાની શરૂઆત. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 13. સૌપ્રથમ ટપાલ સેવાની શરૂઆત કયા શહેરમાં થઈ હતી? ઓપ્શન એ 1838. ઓપ્શન બી સુરત. ઓપ્શન સી ભરૂચ. ઓપ્શન ડી વડોદરા. તો પ્રશ્ન 13 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ અમદાવાદ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 14. પ્રથમ વીજળીનો ગોળો ક્યાં લગાવવામાં આવ્યો હતો? ઓપ્શન એ રાજકોટ મહેલ. ઓપ્શન બી ભદ્રા કિલ્લા ટાવરની ઘડિયાળમાં અમદાવાદ. ઓપ્શન સી ગાયકવાડ હવેલી. ઓપ્શન ડી સાબરમતી આશ્રમ. તો પ્રશ્ન 14 માં સાચો જવાબ છે મિત્રો આપણો બી ભદ્રાના કિલ્લા ઘડિયાળમાં અમદાવાદ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 15. પ્રથમ શબ્દકોશ નર્મકોશ કોણે બનાવ્યો હતું? ઓપ્શન એ નર્મદ. ઓપ્શન બી કવિ નાનાલાલ. ઓપ્શન સી ઝવેરચંદ મેઘાણી. ઓપ્શન ડી કનૈયાલાલ મુનશી. તો મિત્રો પ્રશ્ન નંબર 15 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ નર્મદ કનિલ બનાવ્યો હતો શબ્દકોશ નર્મદી. ક્લિયર છે મિત્રો? ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 16. પ્રથમ સરકારી સ્કૂલ કયા શહેરમાં શરૂ થઈ હતી? ઓપ્શન ડી સુરત. ઓપ્શન બી અમદાવાદ 1826. ઓપ્શન સી વડોદરા. ઓપ્શન ડી રાજકોટ. તો પ્રશ્ન નંબર 16 માં સાચો જવાબ છે મિત્રો આપણો બી અમદાવાદ 1826. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 17. પ્રથમ અંગ્રેજી સ્કૂલ ક્યાં સ્થપાઈ હતી? ઓપ્શન એ સુરત 1842. ઓપ્શન બી અમદાવાદ. ઓપ્શન સી નડિયાદ. ઓપ્શન ડી ભરૂચ. પ્રશ્ન નંબર 17 માં સાચો જવાબ થશે મિત્રો આપણો એ સુરત 1842. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 18. ગુજરાતમાં મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે શરૂ કર્યું? પ્રાથમિક શિક્ષણની વાત કરી છે મિત્રો ફરજિયાત. તો ઓપ્શન જોઈશું. ઓપ્શન એ સયાજીરાવ ગાયકવાડ. ઓપ્શન બી મોતીભાઈ આમીન. ઓપ્શન બી મહિપતરામ રૂપરામ. ઓપ્શન ડી હરકુંવર શેઠાણી. તો પ્રશ્ન નંબર 18 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ સયાજીરાવ ગાયકવાડ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 19. સૌપ્રથમ કન્યા શાળા કોના દ્વારા શરૂ કરવામાં આવી? કન્યા શાળા. તો ઓપ્શન જોઈશું. હરકુંવર શેઠાણી દ્વારા 1850માં. ઓપ્શન બી વિદ્યાબેન નીલકંઠ. ઓપ્શન સી શારદાબેન મહેતા. ઓપ્શન ડી ઈલાબેન ભટ્ટ. પ્રશ્ન નંબર 19 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ હરકુંવર શેઠાણી દ્વારા 1850. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 20. છોકરી માટે સૌપ્રથમ સૈનિક શાળા ક્યાં સ્થપાઈ હતી? ઓપ્શન એ ખેરવા જિલ્લો મહેસાણા. ઓપ્શન બી ગાંધીનગર. ઓપ્શન સી વડોદરા. ઓપ્શન ડી આણંદ. તો પ્રશ્ન નંબર 20 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ ખેરવા જિલ્લો મહેસાણા. ચલો મિત્રો આજના 20 પ્રશ્નો ક્લિયર થઈ ગયા છે. જો તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ લાઇક શેર કરી દેજો અને કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે. આપણી ચેનલનું નામ છે જે લાયન એકેડેમી અને પીડીએફ માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો જે આપણે યુટ્યુબ પર લિંક આપેલી છે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 21. અંધશાળાના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ નીલકંઠરાય છત્રપતિ. ઓપ્શન બી મોતીભાઈ આમીન. ઓપ્શન સી છોટુભાઈ પુરાણી. ઓપ્શન ડી રણછોડલાલ છોટાલાલ.
तो प्रश्न नंबर 21 में साचो जवाब थशे मित्रों आपणो ए नीलकंठराय छत्रपति जे अंधशाळाना स्थापक हता। चलो आगळ વધીશું। प्रश्न नंबर 22 गुजरातनी प्रथम कॉलेज कई छे? ऑप्शन ए गुजरात कॉलेज अमदावाद 1856 में स्थापना थई। ऑप्शन बी MS कॉलेज। ऑप्शन सी LC टेक कॉलेज। ऑप्शन डी सेंट झेवियर्स कॉलेज। तो प्रश्न 22 में साचो जवाब थशे मित्रों आपणो ए गुजरात कॉलेज। चलो तमे मित्रों जाणो जो गुजरात कॉलेज की स्थापना कोना द्वारा करवामां आवी? कमेंट में जणावजो। चलो आगळ વધીશું। प्रश्न नंबर 23 गुजरातनी प्रथम यूनिवर्सिटी कई छे? प्रथम यूनिवर्सिटी ऑप्शन ए महाराजा सयाजीराव यूनिवर्सिटी। ऑप्शन बी गुजरात यूनिवर्सिटी अमदावाद 1949। ऑप्शन सी सरदार पटेल यूनिवर्सिटी। ऑप्शन डी सौराष्ट्र यूनिवर्सिटी। तो प्रश्न 23 में साचो जवाब है मित्रों आपणो बी गुजरात यूनिवर्सिटी ये प्रथम यूनिवर्सिटी है। चलो आगे बढ़ीशुं। प्रश्न नंबर 24 प्रथम कृषि यूनिवर्सिटी क्या स्थापाई हती? ऑप्शन ए आणंद। ऑप्शन बी सरदार कृषि नगर यूनिवर्सिटी दांतीवाड़ा। ऑप्शन सी जूनागढ़। ऑप्शन डी नवसारी। प्रश्न 24 में साचो जवाब है मित्रों आपणो बी सरदार कृषि यूनिवर्सिटी दांतीवाड़ा जे क्या आवे छे दांतीवाड़ा बनासकांठा। चलो मित्रों आगे बढ़ीशुं। प्रश्न नंबर 25 प्रथम आयुर्वेदिक यूनिवर्सिटी क्या शुरू थई हती? ऑप्शन जोईशुं। ऑप्शन ए जामनगर 1967। ऑप्शन बी पाटण। ऑप्शन सी अमदावाद। ऑप्शन डी वडोदरा। तो प्रश्न नंबर 25 में साचो जवाब थशे मित्रों आपणो ए जामनगर 1967। चलो आगे बढ़ीशुं। नेक्स्ट प्रश्न 26 प्रथम आयुर्वेदिक कॉलेज कया शहर में शुरू थई हती? कॉलेज की बात करी छे मित्रों अने आगळ यूनिवर्सिटी की बात करी हती। चलो प्रश्न नंबर 26 में जोईशुं ऑप्शन। ऑप्शन ए जामनगर। ऑप्शन बी पाटण 1923। ऑप्शन सी सूरत। ऑप्शन डी राजकोट। प्रश्न नंबर 26 में साचो जवाब है मित्रों आपणो बी पाटण 1923। चलो आगे बढ़ीशुं। प्रश्न नंबर 27 वल्लभी विद्यापीठ की स्थापना क्या थई हती? ऑप्शन ए वल्लभीपुर दर्शने स्थापेली। ऑप्शन बी वडोदरा। ऑप्शन सी जूनागढ़। ऑप्शन डी अनिलवाड़ पाटण। तो प्रश्न नंबर 27 में साचो जवाब थशे मित्रों आपणो ए वल्लभीपुर दर्शने स्थापेली। तमे मित्रों जणावजो वल्लभी विद्यापीठ जे हाल हालनुं कयुं स्थळ तरीके ओळखवामां आवे छे तेमने कमेंट में जणावजो। चलो आगे बढ़ीशुं। प्रश्न नंबर 28 प्रथम इंजीनियरिंग कॉलेज क्या स्थापाई हती? ऑप्शन ए अमदावाद। ऑप्शन बी वल्लभ विद्यानगर। ऑप्शन सी वडोदरा। ऑप्शन डी सूरत। प्रश्न नंबर 28 में साचो जवाब है मित्रों आपणो बी वल्लभ विद्यानगर। चलो आगे बढ़ीशुं। प्रश्न नंबर 29 सर्वप्रथम पायलट ट्रेनिंग सेंटर क्या शुरू थयुं हतुं? ऑप्शन ए वडोदरा। ऑप्शन बी अमदावाद। ऑप्शन सी जामनगर। ऑप्शन डी भूज। तो प्रश्न नंबर 29 में साचो जवाब थशे मित्रों आपणो ए वडोदरा। क्या थयुं हतुं पायलट ट्रेनिंग सेंटर वडोदरा। चलो आगे बढ़ीशुं। प्रश्न नंबर 30 प्रथम पुस्तकालय कया शहर में शुरू थयुं हतुं? लाइब्रेरी मित्रों। ऑप्शन ए बरोड़ा। ऑप्शन बी सूरत 1824। ऑप्शन सी अमदावाद। ऑप्शन डी राजकोट। तो प्रश्न 30 में साचो जवाब है मित्रों आपणो बी 1824 में प्रथम पुस्तकालय शहर शुरू थयुं। चलो आगे बढ़ीशुं। प्रश्न नंबर 31 महाराजा सयाजीराव यूनिवर्सिटी प्रथम महिला कुलपति कोण हता? ऑप्शन ए हंसाबेन मेहता। ऑप्शन बी शारदाबेन मेहता। ऑप्शन सी विद्याबेन नीलकंठ। ऑप्शन डी सुमित्राबेन मुसारजी। तो प्रश्न नंबर 31 में साचो जवाब है मित्रों आपणो ए हंसाबेन मेहता प्रथम महिला कुलपति हता। चलो आगे बढ़ीशुं। प्रश्न नंबर 32 प्रथम गुजराती मासिक सामयिक कयुं हतुं? सामयिक एटले मित्रों आपणे न्यूज़पेपर जेने कहीए छीए। ऑप्शन ए बुद्धि प्रकाश। ऑप्शन बी मुंबई समाचार। ऑप्शन सी नर्मकोश। ऑप्शन डी कविता।
તો પ્રશ્ન નંબર 32 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ બુદ્ધિ પ્રકાશ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 33 સૌપ્રથમ ગુજરાતી મૂંગી ફિલ્મ કઈ હતી? મૂંગી ફિલ્મ મિત્રો. ઓપ્શન એ નરસિંહ મહેતા, ઓપ્શન બી શેઠ સગડ શાહ, ઓપ્શન સી કંકુ, ઓપ્શન ડી ભક્ત સુદામા. તો પ્રશ્ન 33 માં સાચો જવાબ છે મિત્રો આપણો બી શેઠ સગડ શાહ પ્રથમ મૂંગી ફિલ્મમાંથી ગુજરાતી. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 34 મેક્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા? આ મિત્રો ખાસ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે, જોઈ લેવો. ઓપ્શન એ હીલાબેન ભટ્ટ, ઓપ્શન બી હંસાબેન મહેતા, ઓપ્શન સી સુમિત્રાબેન મોસાણજી, ઓપ્શન ડી શારદાબેન મહેતા. તો પ્રશ્ન 34 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ હીલાબેન ભટ્ટ. ચલો મને જણાવજો મિત્રો કોમેન્ટમાં સેવાનું ફૂલ ફોર્મ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 1 મિનિટ મિત્રો. ચલો પ્રશ્ન નંબર 35 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા? ઓપ્શન એ ઉમાશંકર જોશી નિશિત માટે 1967માં, ઓપ્શન બી પન્નાલાલ પટેલ, ઓપ્શન સી રાજેન્દ્ર શાહ, ઓપ્શન ડી કાગ બાપુ. તો પ્રશ્ન નંબર 35 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 36 ભારત રત્ન મેળવનાર ગુજરાતી કોણ હતા? ઓપ્શન એ મોરારજી દેસાઈ 1991, ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન સી ગગન વિહારી મહેતા, ઓપ્શન ડી વી.એલ. મહેતા. પ્રશ્ન નંબર 36 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ મોરારજી દેસાઈ ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 37. હવે મિત્રો 3 પ્રશ્નો બાકી રહ્યા છે. ચલો આગળ વધીશું. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર કોણ હતા? ઓપ્શન એ કિરણ મોરે, ઓપ્શન બી સુધીર પરબ, ઓપ્શન સી સચિન તેંડુલકર, ઓપ્શન ડી અનિલ કુંબલે. પ્રશ્ન નંબર 37 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ કિરણ મોરે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 38 પદ્મ વિભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? ઓપ્શન એ ગગન વિહારી મહેતા 1959, ઓપ્શન બી વી.એલ. મહેતા, ઓપ્શન સી ભાગ મહેતા, ઓપ્શન ડી મોરારજી દેસાઈ. તો પ્રશ્ન નંબર 38 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ ગગન વિહારી મહેતા 1959. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 39 ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? ઓપ્શન એ ડોક્ટર આઈ.જી. પટેલ, ઓપ્શન બી રતનજી ફરામજી શેઠ, ઓપ્શન સી ત્રિભુવનદાસ પટેલ, ઓપ્શન ડી બળવંતરાય મહેતા. પ્રશ્ન નંબર 39 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ ડોક્ટર આઈ.જી. પટેલ જે રિઝર્વ બેંકના ગવર્નર પ્રથમ ગુજરાતી હતા. ચલો આગળ વધીશું. છેલ્લો પ્રશ્ન એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીની સ્થાપક કોણ હતા? ઓપ્શન એ ત્રિભુવનદાસ પટેલ, ઓપ્શન બી વર્ગીસ કુરિયન, ઓપ્શન સી મોતીભાઈ આમિર, ઓપ્શન ડી સયાજીરાવ ગાયકવાડ. તો પ્રશ્ન 40 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ ત્રિભુવનદાસ પટેલ. તમે મિત્રો જણાવજો મને સાબર ડેરી, અમૂલ ડેરી, પછી મધુર ડેરી, પછી મધર ડેરી, આ બધી ડેરી કઈ જગ્યાએ આવેલ છે કોમેન્ટમાં જણાવજો મિત્રો, અને તેના સ્થાપક પણ. ચલો મિત્રો લેક્ચરની અહીંયા સુધી રાખીએ છીએ. મળીશું મિત્રો આપણે એપિસોડ 9માં. ત્યાં સુધી જોતા રહો, પરીક્ષાની તૈયારી કરતા રહો. મળીશું મિત્રો એપિસોડ 9માં. થેન્ક યુ.